વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું. સમય કાઢીને તમે પ્રભુના વચનો સાંભળવા બેઠા છો, તમારો ખૂબ ખૂબ આભાર. આ ચેનલનું નામ છે ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તમે પોતે જુઓ અને બીજાને પણ જણાવો અને બીજા સુધી પહોંચાડો કે જેથી તેઓ બિન અનુભવી નહીં પરંતુ અનુભવી થાય. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગ જીવનના સ્વામી, મારી પ્રાર્થના છે તારા સંતો ભક્તોમાં તારી આગ આવે, સેવકો અગ્નિના ભડકા બને અને પ્રભુ આત્મિક બાબતોને સમજે, સેવકો આગળના આગળ વધતા જાય. મારી પ્રાર્થના છે રાજા, તારા સેવકોને એવી બળ શક્તિ આપો કે સેવામાં તેઓ આગળના આગળ વધતા જાય, કદી હિંમત હારે નહીં, કદી હારનો અનુભવ કરે નહીં. અગર આંસુ પાડતા પાડતા સેવા કરી હોય, પ્રભુજી ખચિત આનંદ ભેર તેઓ પાછા આવે અને તારા સેવકોને કોઈ વસ્તુની ખોટ ના પડે, ભૌતિક વાનાની ખોટ નહીં પડે, આત્મિક વાનાની ખોટ નહીં પડે. બાઇબલ વાંચન કરવા, પ્રાર્થના કરવા જે તારા સેવકો સમય કાઢે છે અને આંસુ પાડે છે સંતો ભક્તો વિશ્વાસ કરનારા લોકોને માટે, ત્યારે મારા પ્રભુ તેઓની બધી જરૂરિયાત તમારા દીકરા ઈસુમાં પૂરી પાડજો. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમીન. સેવકોમાં દેવનું આગ. વિષયનું નામ છે સેવકોમાં દેવની આગ. ફરી એકવાર બોલું છું, સેવકોમાં દેવની આગ. ચાલો આપણે પરમેશ્વરના વચનને જોઈએ. યર્મિયાનું પુસ્તક આપણે કાઢીએ. યર્મિયાનું પુસ્તક, તેનો 1લો અધ્યાય અને 4 થી 10 સુધી આપણે શીખીએ. હું તમારા માટે વાંચું છું. યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા મેં તને ઓળખ્યો હતો અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારું મેં તને પ્રબોધક નિમ્યો છે. મારા પ્રિયજનો, આ યર્મિયા એક પ્રબોધક છે જૂના કરારનો, અને યર્મિયા જેની દેવ તરફથી પસંદગી થઈ. મારા પ્રિય ભાઈઓ, પ્રભુના પ્રિય સેવકો અને સેવિકાઓ, તમે જુવાન હોય કે પછી ઉંમર લાયક હોય, દેવ તરફથી તમારી પસંદગી છે. અગર તમારું શરીર ઘરડું થઈ ગયું હોય, ભલે તમારું શરીર ઘરડું થઈ ગયું હોય, છતાં પણ તમે આત્મામાં જુવાન છો. દેવ ગરુડની પેઠે તમારી જુવાની તાજી કરે, ગરુડની પેઠે તમારી જુવાની તાજી કરે. તેથી બાઇબલ કહે છે યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું, યર્મિયા કહે છે. અને યર્મિયાની સાથે દેવે વાત કરતા કહ્યું, ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા મેં તને ઓળખ્યો હતો. ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા યર્મિયા મેં તને ઓળખ્યો હતો. દેવ મને તમને ઓળખે છે, આપણે નામ સુદ્ધા તે જાણે છે. એટલું જ નહીં, અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો. જુઓ બાઇબલ શું કહે છે, ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો. જેમ ગર્ભસ્થાનની અંદર જ હતું બાળક એલિસાબેથની અંદર, અને મરિયમની મુલાકાત માટે ગઈ અને મરિયમની સલામ સાંભળી એટલી જ વારમાં પેટમાં બાળક કૂદ્યું. તો બાળક માના પેટમાં સાંભળી પણ શકે છે અને સમજી પણ શકે છે. અને તે બાઇબલ કહે છે જન્મવા પહેલા જ એ તો પવિત્ર આત્માથી ભરપૂર, તો બાળક પણ પવિત્ર છે ને. એટલા માટે બાઇબલ કહે છે ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારું મેં તને પ્રબોધક નિમ્યો છે. યર્મિયા સાંભળ, તું સામાન્ય વ્યક્તિ નથી. તું એમ કહે છે કે હું ભણેલો ઓછો છું, મને એટલું જ્ઞાન નથી, મને એટલી સમજણ પડતી નથી, બાઇબલ મને એટલું સમજાતું નથી, અને બાઇબલ વાંચવા બેસવું તો મને બાઇબલ વાંચવું પણ સમજાતું નથી. પવિત્ર આત્મા તમને મોટી અને ગુડ વાત શીખવશે. પવિત્ર આત્મા તમને મોટી અને ગુડ વાત શીખવશે. જે તમે ભૂલી ગયા હશો બધું તે તમારા સ્મરણમાં લાવશે. તો મેં તને પ્રબોધક તરીકે યર્મિયા નિમ્યો છે, મેં તારી નિમણૂક કરી છે. અને જો નિમણૂક કરી છે તો સાથે સાથે સાંભળ, ત્યારે યર્મિયા શું બોલ્યું છે, ત્યારે મેં કહ્યું, ઓ પ્રભુ યહોવા, મને તો બોલતા આવડતું નથી. કલમ 6 માં શું કહ્યું, ઓ પ્રભુ યહોવા, મને તો બોલતા આવડતું નથી, કારણ કે હું હજી બાળક છું. જો દેવે તેને પવિત્ર કર્યો હતો ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા જ, છતાં પણ યર્મિયા કહે છે મને બોલતા આવડતું નથી. મારા પ્રિય
ભાઈઓ અને બહેનો, કદાચ તમે એવું વિચારતા હોય કે મને બોલતા આવડતું નથી, મને પ્રચાર કરતા આવડતું નથી, હજુ હું બાળક સમાન છે, મને એટલી સમજણ નથી, હું એટલો બધો જ્ઞાની નથી. પરમેશ્વર અભણને ભણેલાની જીભ આપે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાનમાન, બુદ્ધિમાન, કદમાં, માણસોમાં તેમજ પરમેશ્વરની અંદર એ પ્રસન્નતામાં આગળ વધતો ગયો. તમે પણ વધતા જાઓ. એકલો જ એક જ્ઞાની છે, એક જ્ઞાની ઈશ્વર છે, એ તમને જ્ઞાનથી ભરપૂર કરે. જેમ સુલેમાનને એવું જ્ઞાન આપ્યું કે દક્ષિણ શેબાની રાણી પણ ગૂંચવણિયા ભર્યા પ્રશ્નો લઈને આવી તો પણ તે આભી બની ગઈ, એનું જ્ઞાન, બુદ્ધિ, કળા, કૌશલ્ય જોઈને જ. એક પણ પ્રશ્ન ન હોય કે સુલેમાને તેનો જવાબ ના આપ્યો હોય. મારા પ્રિયજનો, દેવ તમને પસંદ કર્યા છે. કલમ 7, ત્યારે યહોવાએ મને કહ્યું, હું બાળક છું એમ ન બોલ. પરમેશ્વર સીધી વાત કરે છે, હું બાળક છું એમ ન બોલ. જેઓની પાસે હું તને મોકલું તે સૌની પાસે તારે જવું. જો પરમેશ્વર શું કહે છે યર્મિયાને, જે વ્યક્તિની પાસે તને મોકલું તે વ્યક્તિની પાસે તારે જવું. જ્યારે પ્રિય સેવકો, તમે કોઈકની પ્રાર્થના કરવા જાઓ, અગર તમે પતિ પત્ની બંને છો અને કોઈ બહેનની પ્રાર્થના કરવા માટે જવાનું હોય અને તમને બોલાવવામાં આવે તો તમે એકલા ન જાઓ. પ્રિય સેવક યા તો સેવિકા, તમે પતિ પત્ની છો તો તમે બંને પતિ પત્ની સાથે જાઓ. અગર તમે વિવાહિત નથી, લગ્ન કર્યા નથી, તમે એક જ વ્યક્તિ છો, તમે 2-3 વ્યક્તિની સાથે લઈને જાઓ. એકલવાયા પ્રાર્થના કરવા નહીં જાઓ. કોઈ બહેનની પ્રાર્થના કરવાની હોય ત્યારે, યા તો કોઈ ભાઈની પ્રાર્થના કરવાની હોય ને કોઈ સેવિકા છે, અગર તેનો પતિ છે તો પતિને સાથે લઈને જાય, પણ એકલવાયા ન જાય. કેમ કે એકલવાયા જવાથી, માની લો કે તે બેનની તમે પ્રાર્થના કરતા હોય ઘરમાં અને કદાચ બારણું થોડુંક ઓઠું કરી દે કે ભાઈ કોઈ જોઈ, એના કરતા થોડુંક બારણું ઓઠું કરીને આપણે સારા માટે તે પ્રાર્થના કરે છે, પરંતુ કદાચિત માની લો કે તે બેનનો પતિ જ આવી જાય અને બારણું ઓઠું કરેલું હોય સારા માટે, પણ તે એવું વિચારશે કે અરે આ વ્યક્તિ પ્રાર્થના કરે છે, આ ભાઈ પ્રાર્થના કરે છે અને મારી પત્ની ઘરમાં એકલી છે, શું કરી રહ્યા છે, તેવું ગલત વિચારશે અને એક વ્યભિચારની બાબતો ત્યાં પ્રગટ થઈ જશે. તેથી વ્યભિચારની બાબતો પ્રગટ નહીં થાય અને દુષ્ટને કોઈ સ્થાન નહીં મળે, શૈતાન કોઈ પણ પ્રકારે ફાવી નહીં જાય, એ પ્રકારનું જીવન આપણે બનાવીએ. જ્યારે કોઈની પ્રાર્થના કરવા જાય ત્યારે 1 કે 2 જણા સાથે જવાનું. બીજી એક બાબત, એમ નહીં કહેવું કે મને બોલતા આવડતું નથી. બીજી બાબત, પ્રભુ જો તમને મોકલે છે તો તમે જાઓ અને જે કંઈ હું તને ફરમાવું તે જ તારે બોલવું. આપણે પોતાને મેરે નહીં, પરમેશ્વર જે આપે તે આપણે બોલીએ. પરમેશ્વરની પાસે જ્ઞાનનો ભંડાર છે, ક્યારે પણ ખૂટતું નથી. અટથી ઇતિ સુધી સંપૂર્ણ છે, એનો માણસ પાર પામી શકતા નથી. કલમ 8, તેઓથી બીતોના. જો પરમેશ્વર જેમ યહોશુઆને કહે છે, યહોશુઆ બળવાન થા, હિંમતવાન થા, ભયભીત નો થા, ગભરાઈશ નહીં, તું જ્યાં કઈ જાય છે તારો યહોવા તારી સાથે છે. યહોશુઆ 1:8-9 તમે વાંચો, ત્યાં લખેલું છે, બળવાન થા, હિંમતવાન થા, ભયભીત નો થા, ગભરાઈશ નહીં, તું જ્યાં કઈ જાય છે તારો દેવ યહોવા તારી સાથે છે. મારા પ્રિય પ્રભુના સંતો, ભક્તો, સેવકો સાંભળો, દેવ તમારી સાથે છે. તમે ક્યારે પણ હિંમત હારશો નહીં. આગળ, કેમ કે તારો છૂટકો કરવા સારું હું તારી સાથે છું. છુટકારો પરમેશ્વર તરફથી છે. અગર પરીક્ષણ આવે તો પરીક્ષણની સાથે પ્રભુ છૂટકાનો માર્ગ પણ રાખે છે. મારા પ્રિય પ્રભુના દાસો, આગળ હું તમારા માટે વાંચું છું. કલમ 9, પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડકાડ્યો. યર્મિયા શું કહે છે? પરમેશ્વરે પોતે હાથ લંબાવ્યો અને મને અડક્યો અને પછી એમ લખેલું છે, અને તેણે મને કહ્યું કે જો મેં મારા વચન તારા મુખમાં મૂક્યા છે, જેમ યર્મિયાને કહ્યું, જેમ યહોશુઆને પણ કહ્યું, નિયમ શાસ્ત્ર તારા મુખમાંથી જાય નહીં, તેમ યર્મિયાને પણ કહ્યું, મેં તારા મુખમાં, તારી જીભ પર મેં મારા વચન મૂક્યા છે. અને વચન તો જીવતું છે. અરે વચન આકાશમાં સદા સ્થિર છે. વચન તમારા પગ માટે દીવારૂપ છે. વચન તમારા માર્ગ માટે અજવાળરૂપ છે. વચન સામર્થ્ય છે. વચન જીવતું છે. વચન હૃદયના વિચારોને, ભાવનાઓને પારખે છે. વચનનું બીજ મરિયમે પણ લીધું હતું અને વચન જીવતું છે. આગળ કલમ 10, ઉખેડી નાખવા, પાપની જળને ઉખેડી નાખવા. પછી પાપની જળને પાડી નાખવા, સમસ્યાને પાડી નાખવા, બંધનને તોડી નાખવા
અને એનો વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમજ જે પરિવાર તૂટી ગયું છે, પતિ પત્નીમાં વિખવાદ છે, યા જે પરિવારની અંદર વેર વિખેર થઈ ગયું છે, એ પરિવારને ફરી પાછું બાંધવા અને સાથે સાથે વચનના બીજને રોપવા મેં આજ તને પ્રજાઓ તથા રાજ્યો પર નિમ્યો છે. યર્મિયા, મેં તને નિમ્યો છે. મારા પ્રિય પ્રભુના દાસો, પ્રભુની નિમણૂક તમારી કરી છે દેવે. પ્રભુ તરફથી તમારી નિમણૂક થઈ છે, અને પ્રભુ તરફથી જો નિમણૂક થઈ છે તો શા માટે આપણે હિંમત હારવું જોઈએ? શા માટે આપણે હિંમત હારવું જોઈએ? કદી નહીં, કદી નહીં. યર્મિયાનું પુસ્તક જુઓ આગળ. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, અને યર્મિયા શું કહે છે? જુઓ, ધ્યાનથી જુઓ. કંઈક એ સમજાવી રહ્યો છે, કંઈક આપણને કહી રહ્યો છે. જ્યારે આપણે એને સમજીએ છીએ, આપણી ઇન્દ્રિયને કામે લગાડીએ છીએ, ત્યારે સમજાય છે કે નહીં, ખરેખર દેવે આપણી અંદર આગ નાખી છે. દેવ અગ્નિ અથવા અગ્નિનો દેવ છે અને પોતે પડકાર ફેંકે છે. શું કહે છે યર્મિયા? કંઈક અલૌકિક બાબત જણાવી રહ્યો છે, કંઈક અલૌકિક બાબત જણાવી રહ્યો છે. યર્મિયા એમ કહે છે, દેવની આગ મારી અંદર છે. હું નહીં બોલવા માંગુ તો પણ દેવનો અગ્નિ મને ફરજ પાડે છે. દેવનો અગ્નિ મને ફરજ પાડે છે. અને સાથે ભજનકાર દાઉદે પણ પોતે કહ્યું, તે અગ્નિ અથવા અગ્નિનો દેવ છે. એ ભસ્મ કરી નાખનારી અગ્નિ છે. અને દેવ તમારી અંદર, તમારામાં જે અગ્નિ મૂકે છે, એ અગ્નિ ક્યારે પણ હોલવાતો નથી. યર્મિયા 20મો અધ્યાય અને 7મી કલમથી હું તમારા માટે વાંચું છું. હે યહોવા, તે મને ફુસલાવ્યો ને હું ફસાઈ ગયો. મારા કરતા તું બળવાન છે ને તે મને જીત્યો છે. હું આખો દિવસ તિરસ્કારનું કારણ થઈ પડ્યો છું. સર્વ મારી મસ્કરી કરે છે. મારા પ્રિય પ્રભુના સેવકો, જ્યારે પ્રભુનો પ્રચાર કરવા માટે નીકળો છો, વચનને લઈને નીકળો છો, તો કદાચ એવું પણ બને કોઈ તમારી મસ્કરી પણ કરશે, કોઈ તમને માન પણ આપશે, કોઈ તમને તુચ્છ પણ ગણશે. તો પણ યાદ રાખો, દેવ તમારી સાથે છે. જ્યારે લોકો તમારી નિંદા કરીને પૂઠે લાગે, ઈશ્વરે કહ્યું મારા નામને લીધે તમારી વિરુદ્ધ ટરે ટરેની ભૂંડી વાત અસ્તતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો, તારા ઘણા હરખાવ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે. અને યર્મિયાએ કહ્યું, હું આખો દિવસ તિરસ્કારનું કારણ થઈ પડ્યો છું. મારું અપમાન થાય છે, મારી મસ્કરી થાય છે. કદાચ તમે પ્રચાર કરતા હોય તો તમારા ચાલુ પ્રચારમાં પણ કોઈ તમને હસી કાઢતા હોય. કદાચ પ્રચાર કરતા કરતા તે પોતે એવું પણ વિચારતા હોય કે આના કરતા તો મને સારો પ્રચાર કરતા આવડે છે. કદાચ તમારા પ્રચારની અંદર કઈ ભૂલ શોધવા માટે પણ પ્રયત્ન કરશે. એ પોતાની અંદર જે ભૂલ છે તે નહીં શોધશે, સામેના વ્યક્તિની ભૂલ શોધશે. ઈસુએ તો કહ્યું, પહેલા તારી આંખમાંનું તણખલું બહાર કાઢ, તો બીજાઓની આંખમાં તણખલું તને કાઢવાની સારી પેટે શોધશે. સૌ પ્રથમ આપણે પોતે પોતાની જ તપાસ કરીએ, પોતાને જ સુધારીએ. કોઈ સેવક જો પ્રચાર કરે છે તેના પર તુચ્છ નહીં ગણીએ. એ નાના મોટા સેવકો પ્રભુના સેવકો છે, જે વચનની સુવાર્તા લઈને પહોંચે છે, અને એ તો પ્રભુનો મહાન આદેશ છે, તેનું તેઓ પાલન કરે છે. કલમ 8, કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું, યર્મિયા કહે છે, ત્યારે ત્યારે બૂમ પાડું છું. બળાત્કાર તથા લૂંટ એવી હું બૂમ પાડું છું, કેમ કે યહોવાનું વચન બોલ્યાને લીધે આખો દિવસ મારી નિંદા તથા તિરસ્કાર થાય છે. જ્યારે પરમેશ્વરના વચનનો પ્રચાર કરો ત્યારે નિંદા પણ થાય ને તિરસ્કાર પણ થાય. અને નિંદા થાય, તિરસ્કાર થાય, એવા સંજોગોની અંદર પણ પ્રભુના વચનનો પ્રચાર કરવાનું તમે પડતો મૂકશો નહીં, સેવા પડતી મૂકશો નહીં. અગર સેવાની અંદર ઘણું બધું દુઃખ સહ્યું હોય, યા તો સેવકોના વિરુદ્ધમાં થઈ ગયા હોય, યા તો તમારા ઘર પરિવાર કુટુંબ પર તમારા વિરુદ્ધમાં થઈ ગયા, સાંભળો, પ્રભુ તમારી સાથે પાસે છે. તમારા આંખમાંથી નીકળતા આંસુને પ્રભુ લૂછી નાખશે. તમે પેટ્રોલનો ખર્ચ કરીને કદાચ 2 વ્હીલર ગાડી લઈને દોડતા હોય, 4 વ્હીલ ગાડી લઈને દોડતા હોય, કદાચ એવું પણ બને કે પેટ્રોલના પૈસા બી તમારી પાસે ના હોય. યાદ રાખો, પ્રભુ તમારી જરૂરિયાત જાણે છે, તમારું ઉઠવું બેસવું જાણે છે, તમારા આંસુ પ્રભુ એના જીવનના પુસ્તકમાં નોંધશે. મારા પ્રિય દાસો, સાંભળો, તમે જે દુઃખ વેઠીને સેવા કરતા છો, તમારી સેવા પ્રભુ વ્યર્થ જવા દેશે નહીં.
દેવના પ્રત્યે જે તમે પ્રેમ દેખાડ્યો છે અને દેખાડો છો, હજુ પણ દેખાડવાના છો, જે સેવા કરતા આવ્યા છે કરો છો, હજુ તમે સેવા કરવાના છો. તમારા કામને પ્રભુ ભૂલી જનાર નથી. તેથી યર્મિયા શું કહે છે? કલમ 9, વળી જો હું એવું કહું કે તેને વિશે હું વાત કરીશ નહીં ને તેને નામે ફરી બોલીશ નહીં, તો જાણે મારા હાડકામાં બળતો અગ્નિ સમાયેલો હોય એવી મારા હૃદયમાં પીડા થાય છે. શું કહે છે યર્મિયા? કહે છે હવે પ્રભુનું નામ જ નહીં બોલો, એ નામનો ઉચ્ચાર જ નહીં કરો, અને જ્યારે હું બોલવાનું બંધ કરી દઉં, પ્રચાર કરવાનું બંધ કરી દઉં, તો મારી અંદર સમાયેલો જે દેવનો અગ્નિ છે, અને એ દેવનો અગ્નિ મારા હાડકામાં બળતો હોય, બળતો અગ્નિ સમાયેલો હોય એવી મારા હૃદયમાં પીડા થાય છે. બળતો અગ્નિ. ઓ પ્રભુના સેવકો, તમારી અંદર બળતો અગ્નિ છે. ઓ પ્રભુના સેવકો, તમે આંસુ પાડ્યા છે, તમારા આંસુ નિષ્ફળ જવાના નથી. ઓ પ્રભુના સેવકો, તમને પ્રભુ સરકનું પાત્ર બનાવે. ઓ પ્રભુના સેવકો સાંભળો, તમારા આંખમાંથી આંસુ પડ્યા હોય, દેવે તમારી રખણામણોને ગણી છે. તમે 10 પગલા ભરીને પ્રભુની પાસે જશો, પ્રભુ 20 પગલા ભરીને તમારી પાસે આવશે, તમને બાથમાં લઈને આશીર્વાદ આપશે. તમારા આંસુ પ્રભુ નિષ્ફળ જવા દેશે નહીં. મારા પ્રિય પ્રભુના સેવકો સાંભળો, શુદ્ધતા અને પવિત્રતામાં જીવન ગુજારતા જાઓ, પ્રભુને પસંદ પડે એવું જીવન ગુજારતા જાઓ. તેના પગલે ચાલો, તેના પગલે ચાલો. અને એમ લખેલું છે, અને મૂંગો રહેતા મને કંટાળો આવે છે, હું બોલ્યા વગર રહી શકતો નથી. કેમ કે દેવનો પવિત્ર આત્મા તમારી અંદર આવ્યો છે, પવિત્ર આત્મા તમારો અભિષેક થયો છે, પવિત્ર આત્માનો અગ્નિ તમારી અંદર સળગે છે. તમે મૂંગા રહી શકતા નથી. દેવના વચન બોલો, બોલવાનું ચાલુ રાખો, હિંમત હારવાનું નહીં. ગરુડની પેટે દેવ તમારી જુવાની તાજી કરે. તમારી બધી જરૂરિયાત ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત તમારી ધન સંપત્તિ છે. અને તેથી પાઉલ પ્રેરિતના ભાઈ તિમોથીને શું કહે છે? જુઓ, તિમોથીનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને પહેલી કલમ. જો કોઈ માણસ અધ્યક્ષ પદની ઈચ્છા રાખે છે, તો તે ઉમદા કામની ઈચ્છા રાખે છે, એ વચન માનવા યોગ્ય છે. અધ્યક્ષ તો નિર્દોષ એક સ્ત્રીનો વર, પરહેજગાર, શુદ્ધ હૃદયનો, સુવ્યવસ્થિત આતિથ્ય કરનાર, શીખવી શકે એવો હોવો જોઈએ. કલમ 3, મદ્યપાન કરનાર નહીં, મારનાર નહીં, પણ સહનશીલ, કજિયા કરનાર નહીં, દ્રવ્ય લોભી નહીં, પોતાના ઘરનાને સારી રીતે ચલાવનાર, પોતાના છોકરાને પૂર્ણ ગાંભીર્યથી આધીન રાખનાર એવો હોવો જોઈએ. પ્રભુ એવા સેવકને માંગી રહ્યો છે. આગળ નવો શીખાવું નહીં જોઈએ, રખેને તે ગ્રવિષ્ઠ થઈને શૈતાનના જેવી શિક્ષામાં આવી પડે. વળી તે નિંદાપાત્ર ન થાય. કલમ 7, તથા શૈતાનના ફાંડામાં ન ફસાય. જો શૈતાનના ફાંડામાં ફસાવાનું એક જ કારણ છે, શુદ્ધતા અને પવિત્રતાની પાછળ તમે દોડશો, શૈતાનને કોઈ તક ન મળશે નહીં. શૈતાનના ફાંડામાં ફસાવાનું એક જ કારણ છે કે દેવે જે વચન આપ્યા છે એનું પાલન જો આપણે નથી કરતા તો ફસાઈ જવાનું કારણ કહેવાય. હવે સાંભળો પ્રિયજનો, કઈ કઈ બાબતોમાં સેવક ફસાઈ જાય છે એ તો તમે પોતે સમજી જાઓ. કઈ કઈ બાબતોમાં સેવક ફસાઈ જાય છે પોતે સમજી જાઓ. આગળ સેવકો સાંભળો, કલમ 8, એ જ પ્રમાણે સેવકો પણ ગંભીર, એક વચની, પીનાર નહીં, નીચ લાભના લોભી નહીં, અને માણસોમાં એની શાખ સારી હોવાની જરૂર છે. સેવકોની સારી શાખ હોવાની જરૂર છે. બીજી બાબત, જો કે જોવા જાય તો પુષ્કળ વચનો છે, પરંતુ આ જે મેસેજ છે એ કરીબન 25 મિનિટનો કે 30 મિનિટનો જ રાખીએ છીએ, અને જે તમે સાંભળો છો એને તમે લખી પણ લો. આગળ 4થો અધ્યાય હું તમારા માટે વાંચું છું. 4થો અધ્યાય
એમાં જુઓ કલમ 13, હું આવું ત્યાં સુધી શાસ્ત્ર વચન પર બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ્ય રાખજે, જે કૃપાદાન તારામાં છે, જે પ્રભુ દ્વારા વડીલોના હાથ મૂકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિશે તારે બેદરકાર રહેવું નહીં. એ વાતોની ખંત રાખજે, તેઓમાં તલ્લીન રહેજે કે તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે. કલમ 16, તારે પોતાના વિશે તથા તારા ઉપદેશ વિશે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારા સાંભળનારાઓને પણ તારીશ. અને બીજી એક બાબત કે જે પરમેશ્વરે વરદાન આપ્યું છે એને તારે પ્રદીપ્ત કરવું. 2 તિમોથી 1 અધ્યાય 6 કલમ. માટે હું તને યાદ દેવડાવું છું કે જે દેવનું કૃપાનું દાન પ્રભુના સંતો, ભક્તો, સેવકોએ જે તમારા પર હાથ મૂક્યા અને મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે પ્રદીપ્ત કરવું, એ વરદાનને ચમકાવવું, વિકાસને વૃદ્ધિ પામે. જે પરમેશ્વર તમારામાં ટાલન્ટ મૂક્યો છે, પરમેશ્વરે જે તમારામાં દાન વરદાન મૂક્યા છે, એને તારે પ્રદીપ્ત કરવું, એને તમારે ભૂલી નહીં જવું અને વરદાનને લોપ થવા નહીં દેવું અને પાપથી દૂર રહેવું. પ્રભુના સેવકો સાંભળો, તમારા આંસુ નિષ્ફળ નથી જવાના, તમારું દુઃખ નિષ્ફળ નથી જવાનું. તમે જે ખર્ચ કરીને, પેટ્રોલ ખર્ચ કરીને જ્યાં જુઓ ત્યાં દોડ્યા છો, વિશ્વાસીઓની મુલાકાત માટે ગયા છો, વિશ્વાસીઓ માટે પ્રાર્થના કરવા માટે ગયા છો, નિષ્ફળ નહીં જશે, તમારા આંસુ નિષ્ફળ નહીં જશે. તેથી પ્રિય સેવકો, અગર જો તમે બાઇબલને પડતું મૂક્યું હોય, પ્રાર્થના કરવાનું પડતું મૂક્યું હોય, સેવાનું કામ પડતું મૂક્યું હોય, તો આજે ઉઠો અને જાગૃત થાઓ, બાઇબલને ઉઠાવી લો અને પરમેશ્વરના વચનને સમજો. અને તમારામાં જે બળતો અગ્નિ પરમેશ્વર મૂક્યો છે તમને સાથ સહકાર આપે. તમારા આંસુ એક પણ નિષ્ફળ જવા દેશે નહીં. પરંતુ એક બાબત, શુદ્ધતા અને પવિત્રતામાં જીવન ગુજારજો. પ્રભુ તમારી બધી જ જરૂરિયાત પૂરી પાડશે. કેમ કે ભજનકાર દાઉદને કહ્યું 23:1 યહોવા મારો પારક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ફિલિપ્પી 1:19 પાઉલ પ્રેરિતે કહ્યું, મારો દેવ તેની પોતાની મહિમા વધે, તેની પોતાની મહિમાની સંપત પ્રમાણે તમારી બધી ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. ઈસુ આજે પણ જીવતો છે, એની કબર ખાલી છે, એ ઉઠેલો છે. પ્રભુ પર ભરોસો કરનારા લોકો પણ એક દિવસે ઉઠશે. ઈસુની કબર ખાલી છે તેમ વિશ્વાસ કરનાર લોકોની પણ એક દિવસે કબર ખાલી થશે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી, તમારા દીકરા ઈસુ મસીહના નામમાં પ્રાર્થના કરું છું લોર્ડ. અત્યારે તારા પ્રિય દાસોએ, વિશ્વાસી બહેનોએ, સેવકોએ, સેવિકાએ, બાળકોએ, દીકરા દીકરીઓ જે વચન સાંભળ્યા છે, મારી પ્રાર્થના છે રાજા, તારા લોકોના મુખને તમે પોતે અડકો. તેઓની અંદર વચનના બીજ તમે મૂક્યા છે એને યાદ રાખે. અને પ્રભુજી ગર્ભસ્થાનમાં ઘર્યા પહેલા જ તમે એઓને પવિત્ર કર્યા હતા તે તેઓ સમજે. પાપની શક્તિને ઉખેડી નાખવા, પાપની શક્તિને ખંડન કરવા અને તૂટેલા પરિવારને બાંધવા, જોડવા પ્રભુ તમે તમારા લોકોનો અભિષેક કર્યો છે. બળતો અગ્નિ, પવિત્ર આત્માનો અગ્નિ દરેકમાં જે સમાયેલો છે, એ પવિત્ર આત્માનો અગ્નિ તારા લોકોને મદદ કરે, મારી પ્રાર્થના છે. અને સાથે સાથે એટલું જ નહીં, વચનમાં, વર્તનમાં અને પ્રીતિમાં, વિશ્વાસમાં, પવિત્રતાની અંદર તેઓ આગળ વધતા જાય. પ્રભુ તારા પ્રિય દાસોની બધી જરૂરિયાત તમારા દીકરા ઈસુમાં પૂરી પાડો. એમના હૃદયમાં શાંતિ થાવ, મારી પ્રાર્થના છે. પ્રભુ તમારા પ્રિય દાસોનું જીવન, આત્મા, મન, શરીર તારા હાથમાં સમર્પણ કરજો. બધાના આશીર્વાદ આપો, દોરોને ચલાવો. અગર જો સેવકોમાં કોઈ પ્રોબ્લેમ છે યા તો કોઈ બીમારી છે, ઈસુના નામની અંદર એને બાંધી નિષ્ક્રિય કરું છું. દરેક સેવકોની અંદર પ્રભુ સાથે પણ સામર્થ ફરી વળે, મારી પ્રાર્થના છે. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું, આમીન. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ